ભાભર શહેરની રહેણાંક સોસાયટીમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો એલસીબી પોલીસે ઝડપ્યો. પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, રેન્જ બનાસકાંઠા પાલનપુર તથા વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તે અંતર્ગત એલસીબી વાવ થરાદની ટીમ ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાભર શહેરના શ્રીનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો તેમજ બિયરના ટીન નંગ 1220 કિંમત ₹3,29,925 તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹3,34,925નો પોલીસે સ્થળ પરથી મુદ્દામાલ કબજે કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી મિતેશકુમાર ઉર્ફ પપ્પુ ભરતભાઈ જયસ્વાલ, હાલ નિવાસી શ્રીનાથનગર ભાગ 1 ભાભરને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી એલસીબી વાવ થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસે જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી પણ આપી છે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા.